તમારું નામ જોશી જનક છે। આજના આપણા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સમાજશાસ્ત્રના પાઠ 2 ભારતીય સંસ્કૃતિ અને સમુદાયની ચર્ચા છે એ કરવાના છે। તો પાઠ 2 ની શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે બોર્ડની પરીક્ષામાં આપણને આ પાઠમાંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો 10 માર્ક્સનું પૂછવામાં આવે છે। હવે પ્રશ્ન એ થાય કે ભાઈ પાઠ 2 માંથી 10 માર્ક્સનું શું પૂછાશે। તો વિભાગ વાઇઝ હું તમને જણાવું તો વિભાગ એ માં 1 માર્ક્સનો એક વિકલ્પ પૂછાશે, વિભાગ બી માં 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે, વિભાગ ડી માં 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને વિભાગ ઈ માં 5 માર્ક્સનો પ્રશ્ન છે એ પૂછવામાં આવશે। એ મળી અને કુલ 10 માર્ક્સનું આ પાઠમાંથી આપણને પૂછવામાં આવે છે। તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। આપણે પહેલા પાઠમાં જોઈ ગયા ભારતીય સંસ્કૃતિ, વસ્તી વિતરણ અને સંસ્કૃતિમાં જે જુદી જુદી વિવિધતાઓ છે, જાતિ પ્રમાણ છે, પછી વંશીય જૂથ, આ બધી માહિતી આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા। હવે આપણે આ પાઠમાં જે જુદા જુદા સમુદાયો છે એના વિશે ચર્ચા કરવાની છે। આ સમુદાયોની સંખ્યા પણ આપણે આગળના પ્રકરણમાં જોઈ। તો આપણે અહીંયા શરૂઆત કરીએ કે ભાઈ સંસ્કૃતિ એટલે કોઈ પણ એક પ્રજાની લાક્ષણિક જીવનની રીત। હવે અહીંયા કીધું છે કે ભાઈ સંસ્કૃતિ કોને કહેવાય। તો સંસ્કૃતિ માટે જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી વ્યાખ્યાઓ આપેલી છે કે ભાઈ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે કે આપણે જે રોજબરોજ જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ ને આપણા દ્વારા જે સર્જન થાય છે એ બધી જ પ્રવૃત્તિઓને સંસ્કૃતિ કહેવામાં આવે છે। અહીંયા કીધું છે કે પ્રજાની જે લાક્ષણિકતાઓ છે, જે જીવન જીવવાની રીત છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ। ત્યાર પછી કીધું છે અતિથિ દેવો ભવ। હવે ભારતની સંસ્કૃતિમાં તમે જો આપણે આપણા વડીલોને માન સન્માન આપતા હોય, વડીલોને પગે લાગતા હોય, આ બધું શું છે તો કે આપણી સંસ્કૃતિ છે। અને એમાંય તે ખાસ અતિથિ દેવો ભવ, અતિથિ એટલે મહેમાન। તો મહેમાનને પણ આપણે શું ભગવાન તરીકે માનીએ છીએ, એટલા માટે આ અતિથિ દેવો ભવ એ આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ બતાવે છે કે ભાઈ મહેમાનને પણ ભગવાન ગણવામાં આવે છે। આના માટે ઘણા ભજનો પણ, કાવ્યો પણ અસ્તિત્વમાં આવેલા છે કે તમે સાંભળ્યું છે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે। આ બધું શું છે એ આપણી સંસ્કૃતિ છે કે ભાઈ આપણું ઘર પૂછીને કોઈ આવે ને તો આપણે એની સામે મોઢું ના બગાડવું જોઈએ, એને આવકારો આપવો જોઈએ। અને આપણી સંસ્કૃતિમાં તમને જોવા મળે છે, તમે કોઈના ઘરે જાઓ તમને તરત કહેશે આવો આવો બેસો, ઘરે જે એને સુવિધા હોય ઠંડુ ગરમ તમને પીવડાવશે। પછી ઈ જ કાવ્યમાં કહેવામાં આવ્યું છે કે હેજી તારો આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે અને ઈ જો તને કાંઈ દુઃખ વર્ણવે ને તો તું એની પાસે શાંતિથી સાંભળજે। તો આ બધું આપને આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે કે આ બધી આપણે જે વડીલોને માન આપવું, મહેમાનોને માન આપવું, જે આપણી સંસ્કૃતિ છે, લગ્ન સંસ્થા છે, કુટુંબ સંસ્થા છે, તમે વિદેશોમાં જાઓ તો તમને આવું કંઈ જોવા મળતું નથી। આ ક્યાં જોવા મળે છે તો કે ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે। ત્યાર પછી અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાતીગળ સંસ્કૃતિ। હવે ભારતની સંસ્કૃતિમાં કોઈ એક જ વસ્તુ જોવા મળતું નથી। ભારતની સંસ્કૃતિ કેવી છે તો કે ભાતીગળ છાપ ઉપજાવી છે, એટલે કે એમાં જુદા જુદા ધર્મના જુદા જુદા લોકો અને જુદી જુદી સંસ્કૃતિનો સમન્વય હોવા છતાં ભારતીય સંસ્કૃતિ કેવી છે તો કે વિવિધતામાં એકતા છે એ જોવા મળે છે। ત્યાર પછી અહીંયા કીધું છે કે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા મુદ્દો આવે છે આપણો પહેલો કે સંસ્કૃતિની વ્યાખ્યા આપવામાં આવી છે। એમાં આપણે જોઈએ પહેલી વ્યાખ્યા છે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા,
બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા વ્યાખ્યા છે એ આપવામાં આવી છે. આટલી બધી વસ્તુઓનો સમન્વય છે ને એ ભારતીય સંસ્કૃતિ છે. અહીંયા કીધું છે માનવતા. કોઈ માણસ દુખી થતો હોય, કોઈ હેરાન થતો હોય ને તો તરત જ આપણી અંદર દયા આવે, કરોડો બિચારો જોતો, તરત જ આપણે એની મદદ કરવા માટે જાય છે. એને કહેવાય માનવતા. આપણને બધાનું દુઃખ છે એ ફીલ થાય છે, આપણે બધાએ સહિષ્ણુ છીએ. ત્યાર પછી અહીંયા કીધું છે વિશાળતા, કે ભાઈ આપણો આ જે સંસ્કૃતિ છે કઈ નાનો સમૂહ નથી, મોટું વિશાળ સમૂહ છે. ત્યાર પછી અહીંયા કીધું છે એકતા, કે ભાઈ આટલા બધી જુદી જુદી જ્ઞાતિ, સંસ્કૃતિ, ધર્મ, ભાષા, પ્રદેશ બધું અલગ હોવા છતાંય શું જોવા મળે છે? તો કે એકતા છે એ જોવા મળે છે. બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રનો કોઈ ધર્મ નથી, એક જ ધર્મ છે હિન્દુ ધર્મ. અને હિન્દુ ધર્મમાં હિન્દુ દેશના જે બધા નાગરિકો છે ભારતના નાગરિકો છે એમ જ ગણવામાં આવે છે. પછી એને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે. અહીંયા આપણે કોઈના ઉપર બળજબરીથી કોઈ ધર્મ છે એ પડાવવામાં આવતો નથી. તમે જુઓ ભારતમાં વિવિધ ધર્મ છે, ઇસ્લામ, શીખ, જૈન, બૌદ્ધ, અન્ય ઘણા ધર્મો. તો એ બધા ધર્મોને પાળવાની છૂટ આપેલી છે. ત્યાર પછી સાતત્ય. આપણી સંસ્કૃતિ કાંઈ તાજી નથી. સાતત્ય એટલે કે વર્ષોથી આ સંસ્કૃતિ છે એ આમને આમ ચાલી આવી છે. અને આ બધા જે લક્ષણો છે જેમ કે માનવતા, સહિષ્ણુતા, સમાનતા, જે લક્ષણો ધરાવતી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ, એને સંસ્કૃતિ કહેવાય. એ કોણે કીધું છે? તો કે ભૂપેન્દ્ર ભટ્ટ. 2 માર્ક્સની વ્યાખ્યા પૂછી શકાય તમને કે ભાઈ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા સંસ્કૃતિ માટે વ્યાખ્યા કઈ આપવામાં આવી છે? તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. આ વ્યાખ્યા છે એ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી કહેવામાં આવ્યું છે જ્ઞાન અને વિજ્ઞાનનું સંયોજન. હવે ભારતીય સંસ્કૃતિ છે એમાં જ્ઞાન અને વિજ્ઞાન બંને જોડાયેલા છે. બંનેને લઈ અને એનો વિકાસ છે એ કરવામાં આવેલો છે. ત્યાર પછી કીધું છે સત્યમ શિવમ સુંદરમ. ભારતની સંસ્કૃતિમાં શેના દર્શન થાય છે? તો કે સત્યના, શિવના અને જે કાંઈ છે બધું સુંદર છે. એટલા માટે સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમની આરાધના છે એ કરવામાં આવે છે. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિના લક્ષણો. આપણો બીજો મુદ્દો આવે છે કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિના 6 લક્ષણો છે. કેટલા લક્ષણો? 6. મોટા પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય, 5 માર્ક્સના પ્રશ્નમાં પ્રશ્ન પૂછી શકાય કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો. તો એમાંનું પહેલું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન. એટલે કે ભારતીય સંસ્કૃતિનું લાંબા સમયથી, એટલે કે સાતત્ય, લાંબા સમયથી સંસ્કૃતિ ચાલી આવી છે અને એમાં ઘણા બધા પરિવર્તનો પણ જોવા મળે છે. તો એમાં આપણે જોઈએ કે દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિનો ઉદ્ભવ થયો અને ઘણી બધી સંસ્કૃતિઓ નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું સાતત્ય અત્યારે 21મી સદી સુધી ટકી રહ્યું છે. ઘણી બધી સંસ્કૃતિ આવે અને જાય, પણ ભારતની જે એવી સંસ્કૃતિ છે કે જે કરોડો વર્ષથી આપણા ધાર્મિક ગ્રંથો છે, જે ધાર્મિક ગ્રંથો, જે પુસ્તકો છે, જ્યારે આપણે એને વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે કે ઓહો, ભારતીય સંસ્કૃતિ તો કરોડો વર્ષથી આ સાતત્ય છે એ ચાલી રહ્યું છે. તો એની વાત છે કરવામાં આવી છે. ત્યાર પછી કીધું છે ભારતીય સંસ્કૃતિના આંદોલન, નવજાગરણ, જૈન, બૌદ્ધ ધર્મના પ્રચાર વગેરે પરિવર્તન થતા ભારતીય સંસ્કૃતિમાં સમાયોજન સાધ્યું. કે ભાઈ લાંબા સમયથી આ સંસ્કૃતિનું સાતત્ય છે ટકી આવ્યું છે, તો એમાં શું પરિવર્તન આવ્યા? તો આ જે બધા પરિવર્તનો છે કે આંદોલનો થયા. તમે જો આપણે
આપણે ઇતિહાસ ભણી તો એમાં કેટલા બધા આંદોલનો આવે છે. નવ જાગૃતિ, સમાજમાં રહેલા જે દૂષણો છે એની સામે આંદોલન કરવામાં આવ્યા હતા. રાજારામ મોહન રાયનું નામ સાંભળ્યું છે ને, એ નવ જાગૃતિના પિતા ગણવામાં આવે છે. એના દ્વારા આ આંદોલન છે એ ચલાવવામાં આવ્યા હતા. ત્યાર પછી જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર પુષ્કળ પ્રમાણમાં છે એ થયેલો અને આ બધા જ પરિવર્તનો ભારતીય સંસ્કૃતિમાં થયા. એમાં પણ ભારતીય સંસ્કૃતિએ શું કર્યું તો કે સમાયોજન સાધી અને સંસ્કૃતિને છે એ સરસ રીતે છે વિવિધતા હોવા છતાં એકતા છે એ જાળવી રાખી. ત્યાર પછીનો આપણો મુદ્દો આવે છે વિવિધતામાં એકતા. ભારતમાં અનેક જાતિ અનેક જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. હવે ભારતમાં વિવિધતામાં એકતા, તમે વારંવાર આ શબ્દો સાંભળ્યો હશે અને આ પાઠમાં વારંવાર સાંભળશો પણ ખરા કે ભાઈ વિવિધતામાં એકતા. કારણ કે ભારતમાં ઘણા જ પ્રકારની જાતિના લોકો રહે છે, જેમ કે હિન્દુ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન અને શીખ. આ બધા જ ધર્મના લોકો છે. બધા ધર્મ અલગ હોય, બધાની સંસ્કૃતિ અલગ હોય, ત્યારે આમ છતાં પણ ભારતમાં બધા એક સાથે રહે છે. તેને શું કહેવામાં આવે છે તો કે વિવિધતામાં એકતા છે એ કહેવામાં આવે છે. તો ભારતમાં વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવ, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. હવે આ જે જાતિઓ છે જેને આપણે લઘુમતી જાતિ કહીએ, કારણ કે ભારતમાં જો સૌથી મોટામાં મોટી જો કોઈ વધારે સંખ્યામાં કોઈ જ્ઞાતિ હોય તો એ હિન્દુ છે. હિન્દુઓની સંખ્યા છે ધર્મમાં સૌથી વધારે છે. પછી બીજા નંબર ઉપર ઇસ્લામ આવે છે. પણ આ જે બધી જે લઘુમતી છે, નાના સમૂહમાં હોય ને એને લઘુમતી કહેવામાં આવે. બધા જ લઘુમતી સમુદાયોના માટે બંધારણમાં સમાન અધિકારો છે આપવામાં આવ્યા છે. જેમ કે એની ભાષાને બોલી શકે, એનો જે ધર્મ હોય એ પાળી શકે, એની જે સંસ્કૃતિ હોય એ પ્રમાણે તે રહી શકે, એના જે તહેવારો હોય એ પ્રમાણે તે ઉજવે, એવી બધી જ છૂટ છે એ આપણે ભારતના બંધારણમાં બધા માટે આપવામાં આવી છે. એટલા માટે જ આટલી વિવિધતા હોવા છતાં ભારતમાં એકતા જોવા મળે છે. અને વિવિધતા શેમાં જોવા મળે છે તો કે ભાષામાં જોવા મળે છે, ધર્મમાં જોવા મળે છે, ઉત્સવોમાં જોવા મળે છે, કલામાં જોવા મળે છે, સંગીત નૃત્યોમાં પણ છે એ જોવા મળે છે. આપણે આગળના પ્રકરણમાં વાત કરી ગયા હતા ભાષાના, કે ભાઈ ભાષાની વાત કરીએ તો ગુજરાતમાં રહેતો હોય તો ગુજરાતી બોલે, પંજાબમાં રહેતો હોય તો પંજાબી બોલે, કાશ્મીરમાં રહેતો હોય તો ઉર્દુ બોલે. તો એવી રીતે ભાષાની વિવિધતા હોય. ધર્મની વાત કરીએ તો હિન્દુ, ઇસ્લામ, શીખ, જૈન, બૌદ્ધ જેવા વિવિધ ધર્મો અને ધર્મ સિવાય ઘણા બધા નાસ્તિક લોકો પણ રહે છે કે જે કોઈ ધર્મને પાળતા નથી. ઉત્સવો પણ જુદા જુદા છે એ ઉજવાતા હોય. અહીંયા દિવાળી, નવરાત્રી ઉજવતા હોય, મુસલમાન લોકો છે તો મોહરમ ને ઉજવતા હોય, ખ્રિસ્તી લોકો છે તો નાતાલ ઉજવતા હોય, શીખ લોકો છે તો પંજાબી લોકો એના જે જુદા જુદા તહેવારો આવતા હોય તો એ બધા તહેવારો છે એ ઉજવતા હોય. કલા તો કલા પણ બધાની અલગ અલગ હોય. સંગીત તો સંગીત પણ બધાના છે અલગ અલગ હોય. અને નૃત્ય તો નૃત્ય અલગ અલગ હોય. તમે નૃત્ય વિશે 10મા ધોરણમાં ભણી ગયા છો. જુદા જુદા રાજ્યના જુદા જુદા નૃત્યો. ગુજરાતની વાત આવે તો ગરબા આવે, રાજસ્થાનમાં તો કે ઘુમર આવે. એવી રીતે આ ભારતનાટ્યમ છે, કુચીપુડી છે, આ બધા જ નૃત્યો જેમાં વિવિધતા છે એ આપણને જોવા મળે છે. આમ છતાં પણ ભારતમાં શું જોવા મળે છે તો કે વિવિધતામાં એકતા છે એ જોવા મળે છે. ત્યાર પછીનું ત્રીજું લક્ષણ આવે છે બિનસાંપ્રદાયિકતા નો દ્રષ્ટિકોણ. હવે બિનસાંપ્રદાયિકતા કોને કહેવાય કે જ્યાં લોકોને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળી શકે એને બિનસાંપ્રદાયિકતા કહેવાય. કે ભાઈ રાષ્ટ્રનો કોઈ ફિક્સ ધર્મ જ ના હોય કે ફરજિયાત ધર્મ જ ના હોય કે જે બધાને પાળવો પડે. પણ અહીંયા ભારત બિનસાંપ્રદાયિક છે એટલે કે જુદા જુદા ધર્મના, જુદી જુદી જ્ઞાતિના જે લોકો વસે છે એ પોતાનો ધર્મ છે એ પોતે પાળી શકે,
પોતાની સંસ્કૃતિ છે એ જાળવી શકે। ભારત દેશમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા લોકો હળી મળીને રહે છે। ભારતના બધા જ લોકોને તમામ અધિકારો અને રક્ષણ મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે। તો અહીંયા બિન સાંપ્રદાયિકતા આટલા બધા લોકો સમાન રહે છે, જેમ આપણે અગાઉ વાત કરી એમ કે આપણા બંધારણમાં જ લઘુમતીઓ માટે આ બધી એના રક્ષણ માટે આ બધા અધિકારો છે એ આપવામાં આવ્યા છે। એટલે તો ભારતના બધા એક સાથે હળી મળી અને રાષ્ટ્રીય એકતા જોવા મળે છે। એને જે ધર્મ પાળવો હોય, એની જે સંસ્કૃતિ જાળવી રાખવી હોય એ બધું જ, અને એ બધાની સાથે જાહેર રજાઓમાં પણ આપણે એના તહેવારોને માન આપીએ છીએ। જેમ કે ખાલી હિન્દુઓની દિવાળી આવે ત્યારે જાહેર રજા ન મળે, ઈદ આવે તોય જાહેર રજા મળે, મોહરમ આવે તોય જાહેર રજા મળે, પતેતી આવતી હોય તોય જાહેર રજા મળે, નાતાલ આવતી હોય તોય જાહેર રજા મળે। આ લઘુમતીઓને પોતાની સંસ્કૃતિ, પોતાનો ધર્મ, પોતાના ઉત્સવો બધું જ છે એની રીતે ઉજવી શકે અને બધા જ સાથે મળીને ઉજવે, જેવા બધા જ રક્ષણો એને છે એ આપવામાં આવેલા છે। અને સાથે એવું જ નથી કે જે લોકો જેનો ધર્મ હોય એ જ લોકો આ ઉત્સવો ઉજવતા હોય। ભારતમાં શું જોવા મળે છે, ગમે એનો ધર્મ હોય આમ છતાં બધા સાથે મળી અને આ તહેવારો ઉજવતા હોય। એનું બેસ્ટ ઉદાહરણ તમારે જોવું હોય ને તો તમને ટીવી ઉપર એક તારક મહેતાના ઉલ્ટા ચશ્મા બહુ ફેમસ સિરિયલ છે, તમે બધા જોતા જ હશો। એમાં જો બધા જુદી જુદી જ્ઞાતિના ફેમિલી રહે છે, આમ છતાં બધા કેવા સાથે મળીને રહે છે, બધાના તહેવારો કેવા સાથે મળીને ઉજવે છે। આ શું બતાવે છે તો કે ભારતીય સંસ્કૃતિનું જે વિવિધતામાં એકતા છે ને એના દર્શન આપણને સિરિયલ દ્વારા પણ જોવા મળે છે। કારણ કે આપણે જે નાના છીએ તો બહુ આપણો દ્રષ્ટિકોણ મોટો ના હોય, પણ આપણે આવી સિરિયલો દ્વારા તો આપણને સમજાઈ જાય કે ના સાચું આવું આપણને એકતા છે એ જોવા મળે છે। એમાં બિન સાંપ્રદાયિકતા છે, એમાં કોઈ ધર્મનું રાખે છે કે ભાઈ આ જે પંજાબી છે તો નહીં, જેઠાલાલ ગુજરાતી છે તો નહીં, એવું કઈ જોવા મળે છે? ના, નથી જોવા મળતું। શું જોવા મળે છે તો કે રાષ્ટ્રીય એકતાનો ભાવ છે એ જોવા મળે છે। તો ભારતનો બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ છે, કોઈ ધર્મને નહીં, માત્ર ભારતના નાગરિકને જ જોવામાં આવે છે। ત્યાર પછીનો ચોથો મુદ્દો આવે છે વૈશ્વિક દ્રષ્ટિકોણ। હવે આખા વિશ્વ માટે આપણે કેવું વિચારીએ છીએ તો કે આખા વિશ્વ માટે આપણે સદભાવના છે, આપણે આખા વિશ્વ માટે સારું છે એ વિચારીએ છીએ। વિશ્વમાં શાંતિ અને સદભાવનો સંદેશો ભારતીય સંસ્કૃતિએ ફેલાવ્યો છે। જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ અને દ્વિતીય વિશ્વ યુદ્ધ જ્યારે ચાલતું હતું ને ત્યારે સૌપ્રથમ આપણા જે જવાહરલાલ નહેરુ દ્વારા જે શાંતિનો સંદેશો છે એ ફેલાવવામાં આવ્યો। તો આપણે બિન જોડાણવાદીની નીતિ અપનાવી હતી, કોઈની સાથે ના જોડાવું પણ શાંતિથી રહેવું, અને આ જે યુદ્ધો અને એમાં જે નુકસાન થાય એ નુકસાન ન કરતા પોતાના દેશની પ્રજા ઉપર ધ્યાન આપવા માટે આપણે છે આખા વિશ્વને સંદેશો આપેલો। એટલા માટે કહેવામાં આવ્યું છે કે વિશ્વ શાંતિ અને સદભાવનાનો સંદેશો છે એ ભારતીય સંસ્કૃતિએ ફેલાવ્યો છે। આપણે બધાને સમજાવ્યા કે ભાઈ યુદ્ધ કરવું અને લાખો લોકો મૃત્યુ પામે, લાખો રૂપિયો પૈસાનો ખર્ચ થાય એ કરતાં આપણે શાંતિથી રહેવું જોઈએ, અને યુદ્ધમાં જે પૈસા વાપરો છો એ પૈસા તમે તમારા પ્રજાના વિકાસમાં વાપરો, એવો સંદેશો છે એ ભારતીય સંસ્કૃતિ દ્વારા ફેલાવવામાં આવ્યો હતો। ત્યાર પછી આવે છે વસુદૈવ કુટુંબકમ। હવે આપણે આખા વિશ્વને એક કુટુંબ માનીએ છીએ, આખા વિશ્વને શું માનીએ છીએ? એક કુટુંબ માનીએ છીએ। એટલે આપણી અંદર કેવી ભાવના જોવા મળે છે? વસુદૈવ કુટુંબકમ ની ભાવના છે એ જોવા મળે છે। અને વિશ્વ બંધુત્વ એટલે કે આખા વિશ્વના બધા જ લોકો એક જ છે, ભાઈ બહેનો જ છે, એવો ભાવ છે એ આપણે ધરાવીએ છીએ। ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે। કેવો? તો કે વિશ્વ બંધુત્વને। આપણે કોઈ દેશ પ્રત્યે કોઈ એવો ભેદભાવ રાખતા નથી। પાકિસ્તાન વારંવાર આપણી સાથે યુદ્ધ કરવા માટે આવે, આમ છતાં આપણે જ્યાં સુધી સમજાવટથી કામ પતતું હોય ત્યાં સુધી સમજાવે છે, ક્યારે યુદ્ધ કરવા કે ક્યારે એનું નુકસાન કરવા માટે ક્યારે એવા નિર્ણયો છે એ લેતા નથી।
તો આ શું બતાવે છે તો કે બંધુત્વની ભાવના છે એ બતાવવામાં આવે છે કે ભાઈ મંત્રણા કરવામાં આવે, મીટિંગો કરવામાં આવે, સમજાવવામાં આવે ને સમજૂતી કરવામાં આવે છે. શું કામે? તો કે યુદ્ધોથી દૂર રહેવા માટે, માનવોનું કલ્યાણ કરવા માટે. કારણ કે યુદ્ધ થાય તો લોકો છે એ બિચારા કેટલા બધા મૃત્યુ પામે, કેટલા બધા સૈનિકો મૃત્યુ પામે. યુદ્ધ થાય તો એવું નથી કે એક જ દેશનું થાય, બંને દેશોના નાગરિકોનું મૃત્યુ થાય, પણ થાય તો નાગરિકોનું જ મૃત્યુ ને. એટલા માટે છે આપણે હંમેશા કેવો ભાવ રાખીએ છીએ તો કે વિશ્વ બંધુત્વનો, શાંતિ રાખવા માટે હંમેશા પ્રયાસો છે એ કરીએ છીએ. ભારત કોઈ કાયર દેશ નથી, પણ આવો ભાવ રાખે છે કે ભાઈ જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે છે એ નુકસાન પહોંચાડવું નહીં. ત્યાર પછી પાંચમો મુદ્દો આવે છે ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી. ભૌતિક અને આધ્યાત્મિક. તો ભારતનો ઇતિહાસ ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. ભૌતિક, જેને આપણે ભૌતિક સુખ સગવડો કહીએ છીએ, બરાબર, આપણે જે રહેતા હોય, જે બધું આપણે વાપરતા હોય એ બધી ભૌતિક સુખ સગવડો છે. આધ્યાત્મિક, આપણે જે ભગવાનને માનતા હોય, જેના ઉપર આપણે શ્રદ્ધા હોય, એના વિશે વાત કરીએ છીએ. તો ભારતીય સંસ્કૃતિમાં આ ભૌતિક અને આ આધ્યાત્મિક આ બંને એક સાથે જોડાયેલા છે. ભૌતિક વાતાવરણમાં આપણે પ્રકૃતિને પણ એટલું જ માન આપીએ છીએ, જેમ કે વનસ્પતિમાં વડ છે, પીપળો છે, તુલસીને કેટલું માન સન્માન આપીએ છીએ. પ્રાણીમાં તો ગાયને ગાય માતા કહીએ છીએ ને. આ બધું શું બતાવે છે તો કે આધ્યાત્મિકતા બતાવે છે. સૂર્ય, ચંદ્ર, વાયુ, જળ, અગ્નિ આ બધાને આપણે દેવતા તરીકે પૂજીએ છીએ. આપણી આધ્યાત્મિકતા છે. એટલે ભારતીય સંસ્કૃતિને સમજવી હોય ને તો એના આધ્યાત્મિક લાક્ષણિકતા ઉપરથી પણ આપણે એને સમજી શકીએ છીએ. ત્યાર પછી ભારતની ભૂમિ આધ્યાત્મિકવાદી ભૂમિકા તરીકે ઓળખવામાં આવે છે. કઈ આટલું બધું આધ્યાત્મિકતા છે આપણી અંદર. તમે લોકો ગ્રંથો ખોલો તો ખબર પડે કે ભાઈ ભારતની સંસ્કૃતિ શું છે, ભારતના ઋષિમુનિઓ શું છે. અત્યારે આ જે બધો વિકાસ 21મી સદીમાં આપણે કરી રહ્યા ને, એ તો વર્ષો પહેલા, કરોડો વર્ષ પહેલા આપણા ઋષિમુનિઓ એ બધું કરી જ ગયા છે. આ એમાંથી સંશોધન થઈને એનું એ જ પાછું આવે છે. ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આપણી સંસ્કૃતિ કેટલી મહાન હતી. અત્યારે હું અને તમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને શિક્ષણ મેળવી રહ્યા છો, હું અહીંથી બોલું છું અને તમે ત્યાં સાંભળી રહ્યા છો. એવું મહાભારત સમયમાં જ્યારે યુદ્ધ હાલતું હતું ને, ત્યારે સંજય નામનો માણસ ત્યાં લાઈવ જોઈ શકતો હતો અને ધૃતરાષ્ટ્રને ત્યાં એના મહેલમાં બેઠા બેઠા કહેતો હતો. તો એની ટેકનોલોજી કેવી હશે એમ. અત્યારે કોઈ વાવાઝોડું આવે ત્યારે આપણને આકાશવાણી દ્વારા સમાચાર દ્વારા જણાવે કે ભાઈ વાવાઝોડું આવવાનું. એ સમયમાં આકાશવાણી થતી હતી કે ભાઈ આવી ઘટના બનવાની છે, સાવધાન. તો આ ઈ લોકોની કેવી ટેકનોલોજી છે. આપણે તો ટીવી ચાલુ કરીએ ત્યારે સમાચાર સાંભળવા મળે. ઓલા લોકોને તો તરત જ આકાશવાણી થાય, આખું ગામ બહાર નીકળે, તરત એને ન્યૂઝ છે એ મળી જાય. તો આ બધી આધ્યાત્મિકતા છે, વિજ્ઞાન છે. જ્ઞાન અને વિજ્ઞાન એ ભારતીય સંસ્કૃતિમાં જોડાયેલું છે. છઠ્ઠો મુદ્દો આવે છે કે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. આપણે આપણી સંસ્કૃતિમાં કોને મહત્વ આપીએ છીએ તો કે વ્યક્તિને મહત્વ આપે છે. જીવ એ જ શિવ. જે માણસ છે એ જ ભગવાન છે. એની અંદર જે જીવ રહેલો છે એ કોણ છે તો કે એને જ શિવ છે એ ગણવામાં આવે છે. અને બધા જ ધર્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને બધા જ માનવોનું હિત જળવાય, એની સલામતી જળવાય, એની જે કાંઈ સંસ્કૃતિ, એના જે કાંઈ વિચારો, એની જે કાંઈ લાક્ષણિકતા હોય એને મહત્વ આપવામાં આવે, એવી આપણી ભવ્ય સુંદર સંસ્કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતીય સંસ્કૃતિની લાક્ષણિકતા છે. જ્યારે પણ તમે આ પ્રશ્નની તૈયારી કરતા હોય ત્યારે કમસે કમ તમને એના 6 મુદ્દા પહેલા પાકા કરી લેવાના અને ત્યાર પછી અંદરની જે બધી વસ્તુ છે, જે બધા મુદ્દાઓ છે એ તમારે તૈયાર કરવાના. આ પ્રશ્ન તમને 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય, વ્યાખ્યા તમને 1 માર્ક્સમાં પૂછી શકાય. ત્યાર પછી ભારતની સંસ્કૃતિ વિશે પૂછવામાં આવે તો વિવિધતામાં એકતા છે એ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ ભાતીગળ છે. ભાતીગળનો અર્થ શું થાય તો વિવિધતા. તો અહીંયા હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોઈએ.